બધા જ મારા વાલા વિદ્યાર્થી મિત્રોને સૌથી પહેલા તો વિમલ રાઠોડનું ગુડ મોર્નિંગ. આઈ હોપ બધા મજામાં જ હશો. અને જો જીટીયુ એક્ઝામ નજીક આવે છે એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ પાછા ટેન્શનમાં આવી જશે અને પાછા મુશ્કેલમાં પડી જશે કે જીટીયુ એક્ઝામ આવે છે તો અમારે શું વાંચવું, શું કરી જવું, પેપર કઈ રીતે લખવું કે આજથી બેકલોગ કેટલી ના આવે, સાવ થાકી ગયા, સાવ સેટ થઈ ગયા છે. તો એવું જ બેસ્ટ પ્લાનિંગ, બેસ્ટ સ્ટડી મટીરિયલ સાથે અમે સેમેસ્ટર ફોરમાં જે અભ્યાસ કરી રહ્યા છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ જીટીયુની ગવર્મેન્ટ કોલેજ હશે કે પ્રાઇવેટ કોલેજ હશે, એના માટે અમે બેસ્ટ પ્લેલિસ્ટ ક્રિએટ કરી રહ્યા છીએ જેથી કરીને સેમેસ્ટર 4નું ઓલ મટીરિયલ છે મિત્રો એ તમને એમાં મળી રહેશે. જેથી કરીને સેમેસ્ટર 4નું તમારું જીટીયુ એક્ઝામ છે એ આરામથી તમે પાસ થઈ જાઓ અને સારી રીતે એટલીસ્ટ ગમે એવું હાર્ડ પેપર નીકળે ને તો પાસિંગ માર્કનું તો તમને આરામથી આવડી જ જાય અને આરામથી પાસ પણ થઈ જાઓ. એવી જ ગેરંટી સાથે હું રાઠોડ વિમલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે યુટ્યુબ ચેનલ, એમાં તમને સ્વાગત કરું છું મિત્રો સૌથી પહેલાં તો. અને એના માટે પ્લેલિસ્ટ બનાવશે જેમાં બધું મટીરિયલ અપલોડ થશે. તો સૌથી પહેલાં તો સેમેસ્ટર 4ના બધા જ વિદ્યાર્થી મિત્રોને સેમેસ્ટર 4ની વોટ્સએપ ગ્રુપની લિંક હશે એ નીચે આપી દઈશ. પ્લસ જીટીયુની વોટ્સએપ ગ્રુપની લિંક છે, પ્લસ ડાઉટ કરી માટે ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામની લિંક છે એ તમને નીચે આપી દઈશ. તો સૌથી પહેલાં તો બધા મિત્રો જોઈન્ટ થઈ જાય. ઓકે, અને સેમેસ્ટર 4માં તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. તમારે જો હજુ એડ થવાનું બાકી હોય મિત્રો તો એડ પણ થઈ જાય જો જેથી કરીને વહેલાસર તમને આઈએમપી મટીરિયલ છે અને વિડીયો ફ્રી ઓફમાં પીડીએફ છે. આઈએમપી પ્રશ્નો હું તમને મારી રીતે ખુદ પિક કરીને ફ્રી ઓફમાં આપીશ, જે માર્કેટમાં ઘણી બધી પ્રાઇસ છે અને ઘણી વાર પૂછાતું પણ નથી. તો આપણી ચેનલમાંથી તમને સારી રીતે સારું આઈએમપી અને ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે. તો વાટ કેની જોવો છો મિત્રો, આટલું સ્ટડીઝ મટીરિયલ મળે છે અને તમને ના સમજાય તો 11 વાગે ફોન કરો, રાતે 12 વાગે કોલ કરીને પણ તમે ડાઉટ કરીનું સોલ્યુશન કરી શકો છો. તો એવું જ સેમેસ્ટર 4 માટે પ્લેલિસ્ટ છે એની આપણે બેઝિક ડિસ્કશનને વાત કરવાના છે મિત્રો. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે અને બધા દોસ્તોને શેર પણ કરવાનો છે જે સેમ 4 મિકેનિકલમાં અભ્યાસ કરી રહ્યા છે. ડિપ્લોમા મિકેનિકલના વિદ્યાર્થીની વાત કરી છે જે રેગ્યુલરમાં હશે અથવા તો આગળના હોય ને ફેલ થયા હોય બેકલોગ કેટીવાળા, એ પણ જોઈન થઈ શકે છે મિત્રો. અને તમને મટીરિયલ ગોતવું સહેલું રહે એના માટે આપણે પ્લેલિસ્ટ ક્રિએટ કરેલી છે. તો હજી જો તમને કાંઈ પણ ડાઉટ કરી કે એવું ઇસ્યુ લાગે તો મને તમારે જરૂરથી જણાવવાનું રહેશે. બરાબર છે. બટ આપણે એક શું કહેવાય એક ડિસાઇડ કરીએ, એક નક્કી કરીએ કે સેમેસ્ટર 4 છે મિત્રો એમાં આપણે પાસ થઈ જવાનું છે. આપણે આજ ફેરે ફેલ તો થવું જ નથી, પાક્કું જ કર્યું છે બરાબર છે, એટલે એ કંઈ ટેન્શન છે નહીં. મારું એવું કહેવાનું છે મિત્રો કે તમારે કદાચ સેમેસ્ટર 1 કે 2માં જે પણ બેકલોગ કેટી આવી બરાબર, સેમેસ્ટર 2, 3, પણ આપણે 4th સેમમાં નહીં લઈ જો. પહેલું બીજું સેમેસ્ટર છે એ ફર્સ્ટ યરમાં આવે, સેકન્ડ યરમાં થર્ડ અને ફોર્થ આવે ને ફિફ્થ અને સિક્સ છે એ તમારું થર્ડ યરમાં આવે. તો હવે આપણે થોડુંક સમજવું પડશે અને થોડુંક સિરિયસ થવું પડશે. અને હું છું તો ખરા મિત્રો તમારા માટે, હું સિમ્પલ સાદી અને જે આપણે ગુજરાતી લેંગ્વેજ હોય છે એમાં જ હું તમને સમજાવું છું બરાબર છે. અને હા, ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થી મિત્રો છે એને જે જીટીયુના પ્રશ્ન છે જો આ બધા ઇંગ્લિશ ને ગુજરાતી બંનેમાં મળશે એટલે કાંઈ ડાઉટ કે ઇસ્યુ છે નહીં. જો પોસિબલ હશે તો અમે આન્સર સાથે પણ સોલ્યુશન કરી આપશી. તો અમારી પાસે મિત્રો 10 ટોટલ બ્રાન્ચ છે અને સેમેસ્ટર 1, સેમેસ્ટર 2, સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4. અને મેં અમારી યુટ્યુબ ચેનલનું નવું એવું સ્ટાર્ટઅપ કરેલું છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મોજ આવી ગઈ છે. લ્યો, ભણવામાં મોજ આવે એટલે સારું જ કહેવાય ને, બાકી બધી વસ્તુ મોજ આવતી હોય તો ભણવામાં કોઈ ના આવતી હોય. પણ તોય આપણે શું કર્યું છે મિત્રો કે એવું જ પ્લેટફોર્મ છે એ તૈયાર કર્યું છે જેથી કરીને બધા વિદ્યાર્થી મિત્રોને મજા આવી છે આજ ફેરે અને સારી રીતે પાસ પણ થતા જાય છે. ઓકે, તો સેમેસ્ટર 4નું તમામ વસ્તુ છે એ તમને અહીંયા મળી રહેશે બરાબર. જો તમને એવું કાંઈ ડાઉટ કે ક્વેરી લાગતી હોય તો મને પર્સનલી કોમેન્ટ કરવાનો છે અથવા તો મેસેજ કરવાનો છે, જેથી કરીને મિત્રો અમે તમને પૂરેપૂરો સપોર્ટ કરશી અને આરામથી પાસ પણ થઈ જશે બરાબર છે. તો સેમેસ્ટર 4ના બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ રેડી થઈ જાજો, તમને પીડીએફ પણ મળી જશે અને આરામથી પાસ પણ થઈ જશો. ઓકે, તો એ તમારે ગભરાવાની કે ટેન્શન લેવાની કશું જ પણ જરૂર છે નહીં. અને જો આ વિડીયો છે એ તમારી સેમેસ્ટર 4ની શું છે મિત્રો એક પ્લેલિસ્ટ છે બરાબર છે, આખી પ્લેલિસ્ટ છે. એમાં તમને ઓલ સબ્જેક્ટના આઈએમપી વિડીયો પ્લસ ઓલ વસ્તુ તમને મળી રહેશે બરાબર છે. હું આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને ગમ્યો હશે અને ફ્યુચરમાં પણ હું ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારા માટે જીટીયુ એક્ઝામ માટે લાવીશ અને આ ફેરે તમને ગેરંટી સાથે આઈએમપી પ્રશ્નો છે એ તમને આપશી ફ્રી ઓફ કોસ્ટ છે. ઓકે, તો વિડીયોને પૂરો કરીએ છીએ. મિકેનિકલ સેમ 4ના ઓલ વિદ્યાર્થી છે જે જીટીયુમાં કે પ્રાઇવેટમાં આવી રહ્યા છે બધા સેમ 4ના વોટ્સએપ ગ્રુપમાં મિત્રો તમે જોઈન્ટ થઈ જાઓ. એની લિંક તમને નીચે આપી દઈશ, સેમ 4 મિકેનિકલ વોટ્સએપ ગ્રુપ. તમારા દોસ્તોને તમે એડ પણ કરી શકશો.
અને કોઈને ઇસ્યુ આવે, ડાઉટ કેરી આવે, એરર થવામાં પ્રોબ્લેમ આવે, જોઈન્ટ થવામાં તો મને કોમેન્ટ કરો અને તમારો બેસ્ટ ફ્રેન્ડ છો એવું સમજીને તમે કોલ પણ કરી શકો છો. બટ તમે મૂંઝાશો નહીં અને બને એટલો સપોર્ટ કરવો પડશે ને આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને તમારે શું કરવું પડશે મિત્રો? તો કે સબસ્ક્રાઇબ કરવું પડશે અને સપોર્ટ કરવો પડશે તો જ આપણી ચેનલ બને એટલી આગળ વધશે મિત્રો અને તમારા માટે કંઈક ને કંઈક નવું બનાવતા રહેશું. ઓકે, આમાં તમને પ્લેલિસ્ટ ક્રિએટ થઈ જશે અને ઓલ્ડ વિડીયો અપલોડ થઈ જશે. ઇમ્પોર્ટન્ટ હશે તમારા બધા. ઓકે, આપણે શું કરશું કે મમ્મી પપ્પાને એટલા હેપી કરવાના છે, સારા માર્ક્સ લઈને પાસ થવાનું છું, એક પણ બેકલોગ લાવવાના નથી. હું પણ પૂરેપૂરો મિત્રો સપોર્ટ કરીશ તમને, બટ તમારે પણ સામે સપોર્ટ કરવાનો છે. આપણી ચેનલ માટે સબસ્ક્રાઇબ કર્યા વગર કોઈ મિત્ર જશે નહીં અને મારા માટે એવી કોમેન્ટ કરવાની છે. તમારે કોઈ પણ વિડીયોની રિક્વાયરમેન્ટ હોય તો એમાં પણ મને જણાવવાનું રહેશે. ઓકે, તો ચાલો મિત્રો વિડીયોને પૂરો કરીએ છીએ. એકવાર વિડીયોને ધ્યાનથી સાંભળજો અને કોમેન્ટ કરી અને જોઈન્ટ થઈ જાઓ ફટાફટ. નીચે તમને લિંક આપી દઉં છું અને વોટ્સઅપ ગ્રુપમાં તમને હરેક ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જીટીયુથી માંડીને ટોટલ A to Z. આપણે કોઈ એક વસ્તુ માટે આપણી ચેનલ કામ નથી કરતી. A to Z ઓલ વસ્તુ ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપથી માંડી તમારા ફાઇનલ સર્ટિફિકેટ જીટીયુ ઓલ વસ્તુ તમને મળી રહેશે. બધું ફ્રી ઓફમાં છે. તો મોજ કરો, એન્જોય કરો અને હેપી સાથે પાછા આપણે મુલાકાત લેશી. તો વિડીયોને અહીંયા પૂરો કરું છું. બાય બાય મિત્રો, આવજો.